મોડા પણ આખરે ભાજપ જાગ્યું તો ખરી। જે 8 મહાનગરપાલિકાઓમાં ભાજપે કોર્પોરેશનની અંદર જીત મેળવી હતી કે જ્યાં પદાધિકારીઓની વરણી 15 દિવસની અંદર થઈ જવી જોઈએ તે પદાધિકારીઓની વરણી આખરે 1 મહિના બાદ કરવામાં આવી। અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયરમાં કોના નામની પસંદગી કરવામાં આવી તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ। પરંતુ તે પહેલા જો અમારી લલકા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। વાત કરીએ અમદાવાદના પ્રથમ નાગરિક એટલે કે અમદાવાદના મેયરની। અમદાવાદના મેયર તરીકે બોડકદેવ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટ છે કે જેની પસંદગી કરવામાં આવી છે। સામાન્ય રીતે જો હિતેશ બારોટની વાત કરવામાં આવે તો હિતેશ બારોટ કે જે વર્ષ 1986 થી ભાજપમાં સક્રિય હતા। 1987માં તે આરએસએસ સાથે જોડાયા હતા। તેઓ ગ્રામ સ્તરેથી રાજકારણમાં આગળ આવ્યા હતા અને ત્યારબાદ તેમને એપીએમસી અમદાવાદના વાઇસ ચેરમેન અને ડિરેક્ટર તરીકે પણ તે રહી ચૂક્યા છે। તેમજ ગુજરાતમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક અને ગુજકો માર્શલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ મહત્વના પદો ઉપર તે સંભાળી ચૂક્યા છે। ત્યારે આના અગાઉ પણ કોર્પોરેશનની અંદર તે ચૂંટણી જીતી કોર્પોરેટર બન્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે કે જે 2.5 વર્ષ સુધી તે રહ્યા હતા અને આ વખતે મેયર તરીકે તેમની પસંદગી કરવામાં આવી। મેયર તરીકેની પસંદગીની જો વાત કરવામાં આવે તો આજે સામાન્ય સભા એએમસીની અંદર મળી હતી। જે સભામાં 2 નામ છે કે જે મેયર તરીકે જે ફોર્મ છે તે ભરવામાં આવ્યા હતા, જેમાં એક ભાજપમાંથી હિતેશ બારોટનું નામ હતું અને અન્ય એક કોંગ્રેસમાંથી ભરવામાં આવ્યું હતું। વોટિંગ થયું જેની અંદર 160 મતથી હિતેશ બારોટની મેયર તરીકે પસંદગી થઈ, જીત મેળવી હતી। જીત મેળવ્યા બાદ જ્યારે મેયર તરીકે તેમને કારભાર સંભાળ્યો ત્યારે અમદાવાદની જનતા માટે સૌપ્રથમ કયું કાર્ય કરવામાં આવશે તે બાબતે હિતેશ બારોટે શું કહ્યું તે સાંભળીએ। ભારતીય જનતા પાર્ટીના માન્ય વડાપ્રધાન શ્રી અને માન્ય મારા સાંસદ શ્રી અમિતભાઈ શાહ અને મારા ધારાસભ્ય શ્રી ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષનો આભારી રહી, જેમને મને અમદાવાદ શહેરની જનતાની સેવા કરવાની મને તક આપી છે। એ તક સંપૂર્ણ નિભાવવા માટેનો હું પ્રયાસ કરીશ। સર, 2.5 વર્ષ તમે સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન હતા, શું કામો રહી ગયા જે હવે પૂરા કરશો અને રોડ રસ્તા પાણી સૌથી મોટી સમસ્યા? અમદાવાદની જનતા માટે જે કોઈ સમય મને મળ્યો હતો અને આવનાર 915 દિવસ હું અમદાવાદના મેયર તરીકેની મારી નિમણૂક થઈ રહી છે એ નિમણૂકની અંદર જે કોઈ બનશે, જે અમદાવાદની અંદર 100 વર્ષ જૂની કેનાલ ખારીકટ કેનાલ આપ બધાએ જોયેલી છે, એ ખારીકટ કેનાલ જે રીતે પૂરી અમદાવાદની વર્ષો જૂની સમસ્યાનો હલ કરવાનો પણ મારા જ ભાગે આવ્યો હતો। અમદાવાદની અંદર આવી 2 કેનાલો હતી, ગોતા ગોદાવી અને ખારીકટ કેનાલ, એનું પણ સારી રીતે આપણે આજે 14 અને 10 કિલોમીટરના રૂટનું નિર્માણ થયું છે। એવી જ રીતે આવનાર દિવસમાં સૌથી વધુ સારા કામ અને આવનાર દિવસમાં જે રીતે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ જે રમાવાની છે, માન્ય નરેન્દ્રભાઈનું જે સપનું છે એ પૂરું કરવાનો હું પ્રયાસ કરીશ। આ યાદીમાં બીજું અને મહત્વનું નામ છે અંજુબેન શાહ કે જેમને અમદાવાદમાં ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। સાબરમતી વોર્ડમાં કોર્પોરેટર અંજુબેન શાહ લાંબા સમયથી સંગઠન સાથે જોડાયેલા છે અને સ્થાનિક સ્તરે મહિલાઓના પ્રશ્નો તેમજ વિકાસના કાર્યો માટે સતત સક્રિય રહેતા હોય તેવા નેતા તરીકે તેમની ઓળખ છે। સાબરમતી વિસ્તારમાં તેમની મજબૂત પકડ માનવામાં આવી રહી છે। ત્યારે અંજુબેને અમદાવાદમાં જે ટ્રાફિકની સમસ્યા છે તે દૂર કરવા માટે થઈને જે ડેપ્યુટી મેયર બન્યા બાદ સૌપ્રથમ કેવું કાર્ય કરશે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે, તેને લઈને શું કહ્યું તે સાંભળીએ। સૌપ્રથમ તો અમદાવાદ પહેલાં તો હું મારા ભાજપ પરિવારને બહુ ધન્યવાદ આપીશ કે એમને મારા પર એટલો વિશ્વાસ મૂક્યો છે ને એ વિશ્વાસને પરિપૂર્ણ કરીને જે આગળ કામો હશે અમદાવાદ વિકાસના એ બધા હાથમાં લઈને બધા પરિપૂર્ણ કરવાની કોશિશ કરીશું। ચોમાસું નજીક આવી રહ્યું છે, ઘણી બધી જગ્યાએ અમદાવાદમાં જે પાણી ભરવાની સમસ્યા થતી હોય છે, ઘણી જગ્યાએ એવું છે કે ગટરના પાણી બી મિક્સ થતા હોય, તો આ વખતે મુશ્કેલી ના પડે એના માટે કઈ રીતે કામ કરવામાં આવશે? એના માટે અમે બધી જે પ્રી મોન્સૂન પ્લાનિંગ હોય છે એ બધી પ્લાનિંગ અમે ચાલુ કરી દીધી છે। કેચપીટો બધી સાફ કરાવવાની બધું કાર્ય ચાલુ થઈ ગયો છે અને આ વર્ષે અમે અમારી અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ જ રહેશે કે ત્યાં પાણી ના ભરાય, ઓછામાં ઓછી તકલીફ પડે લોકો। અત્યારે હાલ મુખ્ય સમસ્યા જે જોવા મળી છે ટ્રાફિકની સમસ્યા અને ખાસ પાર્કિંગની સમસ્યા, એમાં અમદાવાદ મુક્ત થાય એના માટેનું પ્લાનિંગ શું રહેશે? એના માટે અમે એએમસીના ફ્રી પાર્કિંગ પ્લોટ્સ અલોટ કરીએ છીએ, પછી નવા બ્રિજીસ બનાવીએ છીએ, એટલે એ હિસાબે અમે આખું સિટીનું પ્લાનિંગ કરીએ છીએ કે એ સમસ્યા બી આપણા નાગરિકોની ઓછી થાય। કોર્પોરેશનમાં ત્રીજું અને મહત્વના જો પદની વાત કરીએ તો તે પદ છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું।
કોર્પોરેશનમાં નાણાકીય અને વિકાસના નિર્ણયો માટેનો જે સૌથી મહત્વની ગણાતી જે સીટ છે તે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની છે અને આ ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની પસંદગી કરવામાં આવી છે. કમલેશ પટેલની જો કારકિર્દીની વાત કરવામાં આવે તો BSc કેમિસ્ટ્રી સુધી તે અભ્યાસ કરેલો છે. કમલેશ પટેલ પોતે 1992થી ભાજપમાં સક્રિય છે. અમરેવાડી વોર્ડમાં યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ તેમને જવાબદારી નિભાવી છે. તદુપરાંત વર્ષ 2017માં અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી તરીકે પણ તે સેવા આપી ચૂકેલા છે. વર્ષ 2021માં તેઓ પ્રથમ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને ત્યારે આ વખતે 2026માં તેમને બીજી વખત કોર્પોરેટર તરીકે ટિકિટ આપવામાં આવી અને તેમને જીત મેળવી છે. ત્યારે જીત મેળવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા બાદ જ્યારે તેમને પૂર્વ વિસ્તારમાં જે ચોમાસામાં પાણી ભરવાની સમસ્યા છે તેના નિકાલ માટે કેવી બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે તે બાબતે પૂછવામાં આવ્યું ત્યારે કમલેશ પટેલે શું જવાબ આપ્યો તે સાંભળીએ. પ્રથમ તો મૂડી મંડળનો આભાર માનું છું, સાથે સાથે અમદાવાદની જનતાનો પણ આભાર માનું છું અને ખાસ કરીને મારા ખોખરાની જનતાનો કે જેણે મને આ જગ્યાએ પહોંચવા માટે પોતાનું મત આપી અને મને અહીંયા પહોંચાડે છે. આ તમામનો આ તબક્કે હું હૃદયથી આભાર માનું છું. ખૂબ ગૌરવની વાત છે કે અમદાવાદ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં આવનાર દિવસોમાં કોમનવેલ્થ ગેમ રમાવા જઈ રહી છે. પહેલી વખત આ કોમનવેલ્થ ગેમ માટેની જે કોઈ સુવિધાઓની જરૂરિયાત હોય આ તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કામ કરશે. પાણીને વહન કરવાની ક્ષમતા કરતાં વધારે વરસાદ પડતો હોય એ કુદરતી છે તો એને વહન ના કરી શકવાના કારણે ક્યાંક પાણી ભરવાની સમસ્યાઓ રહેતી હોય છે. આવનાર દિવસોમાં સમસ્યા ના થાય અને ઝડપથી નિરાકરણ થાય એ માટે કોર્પોરેશન અધિકારી સાથે મળીને કામ કરશે. ખૂબ કામો એ દિશામાં આપણે કરી રહ્યા છે પણ આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ સતત વિકસતું શહેર છે જેને કારણે આજુબાજુમાંથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીંયા આગળ વસવાટ કરવા માટે આવે છે. જેને કારણે શહેરની કેપેસિટી કરતાં પણ વધારે લોકોનો અહીંયા આગળ જે વિસ્તાર વધતો રહ્યો છે જેને કારણે ક્યાંક ને ક્યાંક આ સમસ્યાઓ રહે છે. છતાં પણ સાથે રહીને આ કામોને કઈ રીતે અગ્રિમતા આપી શકાય, લોકોને કઈ રીતે તકલીફો ઓછી પડે એ માટે કામ કરીશું. આ ઉપરાંત શાહીબાગ વોર્ડના અનુભવી કોર્પોરેટર જસુભાઈ ઠાકોર કે જેમને શાસક પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, સંગઠનાત્મક કાર્યોમાં તે ખૂબ જ માહેર છે. સાથે સાથે ચાંદખેડા વોર્ડના જો વાત કરવામાં આવે તો તે શિસ્તબદ્ધ અને જે કોર્પોરેટર તરીકે જે અતુલ મિશ્રા છે તેમને AMCના દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલે ખાસ કહી શકાય કે કોર્પોરેશનના પક્ષની વ્યૂહરચના અને સંકલન જાળવવાનું કામ છે કે જે હવે અતુલ મિશ્રા કરશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે અમદાવાદના વિકાસને નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટે ભાજપે નવી અને મજબૂત ટીમ મેદાને તો ઉતારી છે, અનુભવી ટીમ છે તે મેદાને ઉતારી છે. ત્યારે આ અનુભવી ટીમ અમદાવાદના નાગરિકોની જે અપેક્ષા છે તેની ઉપર કેટલી ખરી ઉતરશે, તમને શું લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.